મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આ વાત છે ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ શહેરની છે, જ્યાં મધ્યવર્ગીય પરિવારમાં એક દીકરીનો જન્મ થયો હતો। પરિવારમાં પહેલેથી જ દીકરીના જન્મથી બધા નારાજ હતો અને હવે ફરીથી દીકરીનો જન્મ થતાં તે વધુ ઉદાસ થઈ ગયા હતા। બધાને આશા હતી કે દીકરાનો જન્મ થાય, તેથી દીકરીના જન્મથી કોઈ ખુશ ન હતું। દીકરીનું નામ કવિતા રાખવામાં આવ્યું અને કવિતાના પિતાનું નામ દીનદયાળ અને માતાનું નામ સાવિત્રી હતું। કવિતા બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી। તે પ્રયાગરાજની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી। તે હંમેશા તેના ક્લાસમાં સૌથી વધુ ગુણ મેળવતી હતી અને પાસ થતી હતી। તો મિત્રો, તેના શિક્ષકો તેને હંમેશા તેના માતા પિતાને કહેતા કે તમારી દીકરી ખૂબ જ હોશિયાર છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ છે। તેઓ હંમેશા સલાહ આપતા કે કવિતાને આગળ ભણાવવી જોઈએ, જેથી એક સારી નોકરી મેળવી શકે છે। પરંતુ તેના પિતા હંમેશા કહેતા, આ તો એક છોકરી છે, તેને વધુ ભણવાની શું જરૂર છે? તે ભણીને શું કરશે? લગ્ન પછી તો તે સાસરી રસોડું જ સાંભળવાનું છે ને? સાવિત્રીબેન આ વાત સાંભળીને ખૂબ જ દુઃખી થઈ જતા હતા અને પોતાના પતિ સાથે લડાઈ ઝઘડો કરીને કવિતાને આગળ ભણાવવાનું નક્કી કર્યું હતું। ત્યારે મિત્રો, કહાની આગળ વધતા પહેલાં હું તમને તમારી સાથે એક વિનંતી કરું છું કે વિડીયોને અંત સુધી જોડાવતા રહો અને વિડીયોને લાઇક કરી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ તમારું જીવન સફળ બનાવે છે। ધીરે ધીરે મિત્રો સમય પસાર થતો ગયો હતો। હવે કવિતા 10મા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી અને તેની ઉંમર 16 વર્ષની હતી। તે હંમેશા સમાજમાં કેટલા લોકો તેના લગ્નની વાત લઈને તેના પિતા દીનદયાળ અને માતા દાદીને આવવા આવ્યા। આ સાંભળીને કવિતાબેન ખૂબ જ દુઃખી થઈ ગઈ, કારણ કે તે ફક્ત 16 વર્ષની જ હતી ને। તેના પિતા દીનદયાળ આ સંબંધથી ખૂબ જ ખુશ થયા હતા, કારણ કે છોકરાવાળા ખૂબ ધનવાન હતા અને તેઓ ઈચ્છતા હતા કે કવિતાના લગ્ન ઝડપથી થઈ જાય અને તેના જવાબદારીમાંથી મુક્ત થઈ જાય। કવિતાના દાદા દાદી પણ આ સંબંધ માટે સહમતિ આપી દીધી હતી। મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। પરંતુ તેની માતા સાવિત્રીબેન હજુ પણ ઉદાસ હતી। ઘરમાં બધા લોકોની કવિતાની મરજી વિના અને પસંદ નાપસંદ પૂછ્યા વગર લગ્ન માટે હા પાડી દીધી હતી। છોકરાની લગભગ ઉંમર 19 વર્ષની હતી, જ્યારે કવિતા ફક્ત 16 વર્ષની હતી। કવિતાને ખબર પડી કે લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા છે અને થોડા દિવસ બાદ લગ્નની બાંધવાની છે। તે ખૂબ જ દુઃખી ગઈ અને કવિતા પોતાના માતા પિતા સાવિત્રીબેનને કહ્યું, માં, મારે આગળ અભ્યાસ કરવો છે। હજી 11મા અને 12મા ધોરણની પરીક્ષા બાકી છે। મારે આગળ ભણવું છે। હું હજી લગ્ન કરવા માટે તૈયાર નથી। સાવિત્રીબેન પણ શું કરી શકતા? તેઓ પોતાના સાસુ સસરા અને પતિ સામે મજબૂર બન્યા હતા। તો એક દિવસે તેઓ પોતાના પતિ દીનદયાળને કહ્યું, હમણાં કવિતાના લગ્ન કરવાની તૈયારી નથી, તેને આગળ ભણવા દો અને તેના લગ્ન પછી કરીશું। આ સાંભળીને દીનદયાળ ખૂબ ગુસ્સે થઈ આવી ગયા। તેણે સાવિત્રીબેનને ખૂબ માર માર્યો અને ખરું ખોટું સંભળાવ્યું। દીનદયાળ કહેવા લાગ્યા, તું જ છે ને જેણે છોકરીને બગાડી છે। મોટી થઈને એ છોકરાની સાથે ભાગી જશે અને સમાજમાં મારી બદનામી કરશે। એનાથી સારું છે કે હું અત્યારે તેના લગ્ન કરીને જવાબદારીમાંથી છુટકારો મેળવી લઉં। આ બધું સાંભળીને કવિતાબેન ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી। પોતાની માતાને હાથે માર ખાવા જોઈને તે ઓગળી ગઈ અને લગ્ન માટે હા પાડી દીધી। ત્યારબાદ તેણે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી અને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ ગઈ। પણ હવે તેના લગ્નની તારીખ નજીક આવી ગઈ હતી અને તેના બાળપણના વિવાહનું પડ્યું હતું। તે ઈચ્છતી ન હતી કે લગ્ન બીજા દિવસે કવિતાબેને પોતાના પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેને પતિને ન તો સામે જોયો હતો કે ન તેની નજીક આવવાનો હતો। બંને વચ્ચે ઘણા અંતર હતા। કવિતાબેન ઘરમાં રહેતી ને પોતાની સાસુ સસરા અને અન્ય પરિવારજનોની સેવા કરતી હતી। તે સવારે જલ્દી ઉઠી રસોઈ બનાવતી ને ઘરની સફાઈ કરતી અને આખો દિવસ કામમાં લાગી રહેતી। ધીરે ધીરે તેના સાસુ સસરા પણ તેને ત્રાસ આપવા લાગ્યા। તેણે દરરોજ તેને ટોળા મારી અને અપશબ્દ કહેતા અને તેની ઉપર કામનો ભાર મૂકતા। તેનો પતિ પણ હવે દરરોજ દારૂ પીને આવતો અને કવિતાને પરેશાન કરતો। કવિતા આ સ્થિતિ ખૂબ જ પરેશાન થવા લાગી। તો મિત્રો, એક દિવસ કવિતા પોતાના માતા પિતાને ઘરે ગઈ। ત્યાં જતાં તેણે તેના માતા પિતાને તેની સાથે રહેલા અન્યાય અને ત્રાસ વિશે કહ્યું, પરંતુ તેના દાદી અને દીનદયાળે તેની મદદ કરવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું, તારા સાસુ સસરા જે કહે છે તે તું જ કર,
તારા પતિ સાથે વધારે ઝઘડો ન કર. આ બધું કહીને કવિતાને પાછી સાસરીમાં મોકલી દીધી. મિત્રો, સમયની વાત છે. કવિતાના માટે તેની સહારી હવે નરક જેવી થઈ ગઈ હતી. એક દિવસ કવિતાની મુલાકાત તેની બહેનપણી સરોજ સાથે થઈ. સરોજે કહ્યું, કવિતા, તારા 10મા ધોરણમાં પરિણામમાં તું આખું બોર્ડમાં ટોપ રહી હતી અને સૌથી વધુ માર્ક્સ લાવ્યા છે. આ સાંભળીને કવિતા એક ક્ષણ માટે ખુશ થઈ ગઈ, પણ તરત જ ઉદાસ થઈ ગઈ અને પોતાની બહેનપણી સામે જોરથી રડવા લાગી. તેણે કહ્યું, અને સરોજે પૂછ્યું, કવિતા, તું આખા જિલ્લામાં ટોપ રહી છે, તો પછી તું રડે છે કેમ? કવિતાએ જવાબ આપ્યો, મારે તો આગળ ભણવું છે, પણ એક મોટી અધિકારી બનવું છે. પણ મારી હાલત આ તો બાંધ છોડ કરેલી જિંદગી મારા માતા પિતાના સપનાને ભંગ કરી રહી છે અને મારા બધા સપના ઉપર પાણી ફેરવી નાખ્યું છે. આ વાત સાંભળીને સરોજ પણ ભીતરથી દુઃખી થઈ ગઈ. કવિતાને આગળ મદદ કરવાનો પ્રયાસ કરવા લાગી. કવિતાને પોતાની બહેનપણી સરોજને કહે છે કે મારા સાસરીવાળા મને ખૂબ ત્રાસ આપે છે. મારો પતિ દરરોજ દારૂ પીને આવે છે અને મને મારે છે. આ સાંભળીને સરોજ પણ રડે છે અને કહે છે, તું નરકમાં કેમ રહી છે? એક દિવસ તારે અહીંથી બહાર આવવું જ પડશે ને. પછી ના સ્થિતિ જીવન જીવતી મરી જશે અને અટક આવી જશે. તેના કરતાં સારો અભ્યાસ ચાલુ રાખ. 11મા પરીક્ષાની આપ અને પછી 12મું ધોરણ ભણીને વધુ અભ્યાસ કરવાની, મોટી અધિકારી બનવાનું તારું સપનું પૂર્ણ કર. સરોજ આગળ કહે છે કે જો તું આ નરકમાં રહીશ તો તારે આખું જીવન કેવી રીતે જશે? અને તારા માટે સપનાઓ હતા, એ પણ સપનાઓનું શું થયું? કવિતાના આ વાત સાંભળીને તે ઊંડા વિચાર કરવા લાગી અને ધીરે ધીરે સમય પસાર થાય છે. પણ સરોજની વાતો કવિતાના મનમાં ખૂબ જ ઊંડે બેસી જાય છે. એક દિવસ કવિતા નક્કી કરે છે કે પોતાની સાસરી છોડીને ભણી જશે અને એક રાત્રે કવિતા પોતાની પાસે ઘરેણાં અને તેના માતા પિતાને આપ્યા લઈને સાસરિયામાંથી ભાગી જાય છે. તે સીધી બસ પકડીને દિલ્હી પહોંચી જાય છે, જ્યાં તેની બીજી બહેન રહેલી હતી. તો મિત્રો, કવિતા પોતાની બહેન સાથે રહેવા લાગે છે અને પોતાનું ભણતર ફરી શરૂ કરે છે. તે દિલ્હીની એક સરકારી શાળામાં એડમિશન લે છે અને 11મા ધોરણમાં પરીક્ષા આપે છે અને પછી 12મા ધોરણમાં પ્રવેશ લે છે. કવિતા તેના પિતા તરફથી મળેલા થોડા પૈસા અને ઘરેણાં વાપરી પોતાનું જીવન ચલાવે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે અને તેના સાસરીવાળા અને માતા પિતા તેને શોધતા થાકી જાય છે અને અંતે તેને શોધવાનો પ્રયાસ છોડીને હાર માની લે છે. બીજી તરફ કવિતા પોતાનું ભણતર શરૂ રાખે છે અને એક સખત પરિશ્રમ કરી તે 12મા ધોરણની પરીક્ષા પણ સારા માર્ક્સથી પાસ થાય છે. જે કવિતાને એક સારી કોલેજમાં પ્રવેશ મળે છે અને જ્યાં તેને BA ફાઇનલની પરીક્ષા ઉત્તમ માર્ક્સ સાથે સફળ થાય છે અને પોતાનું નામ રોશન કરે છે. હવે તેનું લક્ષ્ય આગળ એક મોટા અધિકારી બનવાનું છે. તો મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એક દિવસ તેની કોલેજમાં દિલ્હી કલેક્ટરના મેડમ આવે છે. કલેક્ટર મેડમ પોતાના ભાષણમાં પોતાના જીવનમાં રહેલી સંઘર્ષની બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. કવિતા કલેક્ટરની કહાની સાંભળીને ખૂબ પ્રભાવિત થાય છે અને ત્યાંથી તે કલેક્ટર બનવાની પ્રેરણા મળે છે. તે દિવસ કવિતા નક્કી કરે છે કે એક દિવસ જરૂર કલેક્ટર બનશે, પણ તેને ખબર ન હતી કે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરવું પડે છે. આ બાબત વધુ જાણવા માટે તે કલેક્ટર મેડમનો પીછો કરતી રહી. સૌભાગ્યે કલેક્ટર મેડમની નજર કવિતા ઉપર પડીને મેડમ બોલ્યા, બેટા, શું થયું? હું તને ક્યારની જોઉં છું, તું મારો પીછો કરી રહી છે. ભાષણ દરમિયાન પણ મેં તારી અંદર કંઈક અલગ તેજ જોયું હતું. બોલ બેટા, શું મુશ્કેલી છે? કવિતાએ કલેક્ટર મેડમને પોતાના જીવનની આખી હકીકત જણાવી દીધી છે અને કહે છે, મેડમ, મારા બાળ લગ્ન થયા હતા, પણ સાસરીવાળા ત્રાસ આપતા હતા અને મારો પતિ મને ખૂબ મારતો હતો, ખૂબ પરેશાન કરતો હતો. ત્યાંથી ભાગીને મેં દિલ્હીની સરકારી શાળામાં એડમિશન લીધું હતું અને હવે કોલેજમાં BAની પરીક્ષામાં આપી છે. અને કહેવાય છે ને, આ સાંભળીને કલેક્ટર મેડમ બોલ્યા, કવિતા બેટા, તું ખૂબ જ બહાદુર છે અને તારા ઉજ્જવળ ભવિષ્ય માટે એક ખૂબ જ સારું પગલું ભર્યું છે. જો તું ઈચ્છે છે તો હું તારા ભવિષ્યને વધુ ઉત્તમ બનાવવા માટે મદદ કરીશ. કવિતાએ પૂછ્યું, મેડમ, મારે શું કરવું જોઈએ? પણ હું પણ તમારી જેમ મોટી અધિકારી બનવા માંગુ છું. કલેક્ટર મેડમે સમજાવી, જો તારે મારી જેમ કલેક્ટર બનવું હોય તો તારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCની પરીક્ષામાં લેવાતી તેમાં ISની પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા પછી ઘણી અઘરી છે, પણ મને તારી અંદર આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જો તું સખત મહેનત કરશે તો એક દિવસ તું જરૂર કલેક્ટર બનશે.
આ વાત સાંભળીને કવિતાના મનમાં નવી ઉર્જા આવે છે અને તે આઈએએસની પરીક્ષા માટે તૈયાર થવાનું નક્કી કરે છે. તે પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવા મક્કમ બને છે. કવિતાએ કોલેજમાં સારો પ્રદર્શન કર્યા પછી કલેક્ટર બનવા માટે પોતાની તૈયારી શરૂ કરે છે અને તે આઈએએસની પરીક્ષા પણ તૈયારી માટે એક કોચિંગ સેન્ટર પર કોચિંગ ફી ચૂકવવા માટે તે પોતાના ઘરેણાં વેચી નાખે છે અને સંપૂર્ણ મનથી અભ્યાસમાં લાગી જાય છે. આ સમયે તેની મુલાકાત રવિ નામના યુવક સાથે થાય છે. તે પણ આઈએએસની તૈયારી કરતો રહ્યો હતો. રવિ ગામડાનો ગરીબ છોકરો હતો અને એક કલેક્ટર બનવા માટે પોતાનું ઘર છોડીને દિલ્હી આવ્યો હતો. રવિ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેની કહાની પણ સંઘર્ષથી ભરેલી હતી. ધીરે ધીરે કવિતા અને રવિ વચ્ચે મિત્રતા થવા લાગી. બંને એકબીજાને અભ્યાસમાં મદદ કરતા અને એકબીજાને પ્રેરણા પૂરી પાડતા. કવિતા અને રવિ સાથે આઈએએસની તૈયારી કરે છે. એક પછી એક પરીક્ષાઓ તેઓ ભાગ લે છે અને રવિ ધીમે ધીમે કવિતા તરફ આકર્ષાય છે અને એક દિવસ છે કવિતાને પ્રપોઝ કરે છે અને કહે છે, કવિતા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. કવિતા થોડા ક્ષણો માટે ચૂપ થઈ જાય છે અને પછી કહે છે, રવિ, હું તારા પ્રત્યે મનોમન આકર્ષિત છું, પણ મને મારી સત્યતા સામે તારી રાખવે છે. તારા બાળ લગ્ન થઈ ચૂક્યા છે અને હું ભલે મારા પતિથી અલગ રહું છું, પણ મને તારી સાથે સંપૂર્ણ સત્ય રહેવું છે. રવિ તેના ભૂતકાળને સ્વીકારીને કહે છે, કવિતા, તારા ભૂતકાળથી મને કોઈ મતલબ નથી. હું તારા માટે મારું જીવન વિતાવવા માંગુ છું. આપણે ભેગા મળીને કલેક્ટર બનવું અને સપનું સાકાર કરીશું. કવિતા પણ રવિની ભાવનાઓને સ્વીકારી લે છે અને તેના સંઘર્ષને વધુ ઘનિષ્ઠ બની જાય છે. તો મિત્રો, જ્યાં એક તરફ કવિતા તેના લક્ષ્ય તરફ મદદ હતી, ત્યાં રવિનો અભ્યાસથી દુરાવો શરૂ થાય છે. કવિતાએ પોતાનું ધ્યાન સંપૂર્ણપણે પરીક્ષાની તૈયારીમાં લગાવી દીધું હતું. જ્યારે રવિતા ધ્યાનમાં અસ્થિરતા આવી, પરીક્ષા નજીક આવી ગઈ હતી અને કવિતાએ શ્રમપૂર્વક તૈયારી કરી અને પરીક્ષા વધુ સારી રીતે આપી હતી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે કવિતા સારા માર્ક્સે પાસ થઈ જાય છે. જ્યારે રવિ નિષ્ફળ થયો, આ જોતામાં રવિને ખૂબ દુઃખ થયું, પરંતુ તેને કવિતાએ કહ્યું, હવે થોડા સમય માટે આપણે એકબીજાથી દૂર રહીશું. જો આપણે આ રીતે સાથે રહીશું તો આનો અસર આપણા અભ્યાસ પર થશે. કવિતાની આંખોમાં આંસુ આવી ગયા અને તે જાણતી હતી કે રવિ આ વાત સાચી છે. રવિ મિસ્ત્રી સાથે હસીને કહે છે, પણ તમે હવે આખા જિલ્લાના ટોપ કર્યું છે. તું કલેક્ટર બનવા માટે આગળ વધ. હું તારી સફળતાથી ખુશ છું. કવિતાની આંખોમાં ખુશીના આંસુ હતા. તે રવિને કહે છે, આ બધું તારા સમર્થન અને પ્રેરણા માટે કાયમ શક્ય બન્યું છે. તારી મદદ વગર હું અહીં સુધી કદી પહોંચી શકત ન હોત. કવિતા હવે આગળ વધીને તેનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે મક્કમ છે અને તેની સફળતા તેના જીવનના તમામ સંઘર્ષો અને મુશ્કેલીઓ સામે જીવિતનું પ્રતીક બની ગઈ છે. કવિતા તેના જીવનમાં દરેક પડકારને પાર કરીને તે પોતાની મહેનત અને પરતોની કલેક્ટર બની ચૂકી હતી. તેની સફળતા ફક્ત તેની વ્યક્તિગત જીત ન હતી, પરંતુ તે તમામ લોકોને પ્રેરણા આપતી અને ખાસ કરીને સમાજમાં દબાણ અને પડકારોનો સામને મહિલાઓ માટે કવિતા અને રવિ એકબીજાને પણ સાથ આપતા હતા અને પોતાની જિંદગીની નવી શરૂઆત કરી હતી. મિત્રો, અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કવિતાની પહેલી પદ સ્થાપના ઉત્તર પ્રદેશમાં લખનૌમાં થઈ, જ્યાં કલેક્ટર તરીકે પોતાની જવાબદારી સંભાળમાં જઈ રહી હતી. તે પહેલાં તેણે નક્કી કર્યું કે પોતાની માતા અને પિતાને મળવા જશે. કવિતા તેની માતાના ઘરે પહોંચીને માતા રસોડામાંથી બહાર આવી અને કવિતાને જોઈને ખુશ રડી પડી. કવિતાને કહ્યું, માં, મેં મહેનત મારી આજનો દિવસ જોઈ રહ્યું છું. હું કલેક્ટર બની ગઈ છું. અને કવિતાની વાત સાંભળી તેની માતાની આંખોમાં ગૌરવ અને ખુશીના આંસુ આવી ગયા. તો તેના પિતા પણ બહાર હતા આવ્યા અને કવિતાને જોયા બાદ રડી પડ્યા. તે બોલ્યા, દીકરી, મને માફ કર. હું તારી વાતને કદી ધ્યાન ના આપ્યું અને તારા બાળ લગ્ન કરાવી દીધા. તે વાતમાં મને ઘણી વ્યથા છે. પણ કવિતાએ પોતાનું દુઃખ ભૂલાવીને કહ્યું, પિતા, હવે બધું ઠીક થઈ ગયું છે. તમે મારી સાથે રહો અને હવે આપણે બંને એક નવા જીવનની શરૂઆત કરીશું. કવિતાના માતા પિતા તેની સાથે રહેવા માટે તૈયાર થઈ ગયા હતા. કવિતા તેમને રાખીને નવી સજાગત અને ઉત્સાહ સાથે પોતાના કાર્યમાં લાગી ગઈ. પ્રયાગરાજનો મહાકુંભ મેળો અને થોડીક જ વાર પછી પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયું અને કવિતાને પોતાની માતાને ત્યાં લઈ જવાની તૈયારી કરી રહી હતી. તે કહેતી હતી, માજી, જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ હવે હું તમારી સાથે દરેક ક્ષણ માગવા માગું છું.
કવિતા હવે પોતાના જીવનમાં દરેક ક્ષણ મહત્ત્વની આપતી હતી અને તે સમજતી હતી કે જીવનમાં સફળતા તો ફક્ત મહેનતથી જ નથી પ્રાપ્ત થતી, પણ સંબંધોની કાળજી અને જીવન. કવિતા સફળ ફક્ત તેની પોતાની જિંદગીને બદલાવ અને સુધાર સમિતિ માટે ન હતી, એક પ્રેરણાદાયક વારસો બની ગઈ હતી જે દરેક વ્યક્તિને શીખવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ હિંમત અને મહેનતથી દરેક સપનાઓને હકીકતમાં બનાવી શકીએ છે. મિત્રો, હજી સુધી અમારી કહાનીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કવિતાએ નક્કી કર્યું કે દરેક મહિલાઓ પ્રોત્સાહિત કરશે અને જે સમાજની બાંધછોડમાં ફસાઈ છે તે કહ્યું મહિલાઓને માત્ર તાકાત નથી આપવી, પરંતુ તેમને પોતાનું જીવન પોતે નિર્માણ કરવું અને પ્રોત્સાહન આપવું છે. આ પ્રમાણે કવિતા એક ઉત્સુક અધિકારી અને પ્રેરણા સ્ત્રોત બની ગઈ હતી. તેનાથી સદાય માટે યાદ રહી ગઈ હતી. સમય મળી જાય તો મારી ઈચ્છા છે આપણે પ્રયાગરાજના મહાકુંભમાં જઈએ. કવિતાએ પોતાની નોકરીમાંથી 2 દિવસની રજા લઈને પોતાના માતા પિતાને સાથે રાખીને પ્રયાગરાજ મહાકુંભમાં જવાનો નિર્ણય લીધો. આ મહાકુંભ સદીનું સૌથી મોટું આયોજન હતું. ત્યાં મહાકુંભ મેળામાં રોનક પોતાના ચરમ સીમાને હતી. સાધુઓ અને ચમત્કારિક સંતોની ભીડથી મહાકુંભનો માહોલ અદ્ભુત બની ગયો હતો. કલેક્ટર મેડમ કવિતા પોતાના માતા પિતાને લઈને મહાકુંભમાં આવી હતી. તેઓ ગંગા નદીના ઘાટ પર પહોંચ્યા જ્યાં ગંગા સ્નાન થઈ રહ્યું હતું. અચાનક એક સાધુ ત્યાં આવ્યો અને કવિતાને પગ પકડી લીધા. કવિતા ચોંકી ગઈ અને સાધુને પૂછ્યું, તમારા શા માટે મારા પગ પકડી રહ્યા છો? સાધુએ પોતાના ચહેરાથી રાહ હટાવી અને જોઈને કવિતા નિર્દોષ થઈ ગઈ. તે સાધુ બીજું કોઈ ન હતું પરંતુ તેનો પહેલો પતિ હતો. કવિતાએ આશ્ચર્યભર્યા અવાજમાં પૂછ્યું, તમે સાધુ કેવી રીતે બની ગયા? તે સાધુએ કહ્યું, જ્યાં સુધી હું તારી સાથે હતી ત્યારે હું સાધુ તારી કદર કરી ન હતી, પણ તારે દરરોજ મારતો અને ત્રાસ આપતો હતો. પરંતુ જ્યારે તું મને છોડીને જતી રહી ત્યારથી મને તારી ખૂબ કમી મહેસૂસ થઈ ગઈ હતી. મારા માતા પિતા પણ તારા વિના ગમતું ન હતું અને ધીમે ધીમે હું દુઃખ ડૂબી ગયો હતો. તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ મળી ન આવી. હું પાગલની જેમ ભટકતો રહ્યો અને પછી નક્કી કર્યું કે હું સંન્યાસ લઈ લઉં છું. કવિતા અને તેના માતા પિતા આ વાત સાંભળીને હોશ ઉડી ગયા. તે સાધુને રડતા રડતા કહેવા લાગ્યો, મેં તને ખૂબ ત્રાસ આપ્યો હતો, મને માફ કરી દે. કવિતાએ શાંતિથી જવાબ આપ્યો, જો તમે મને ત્રાસ ન આપ્યો હોત તો આજે હું કલેક્ટર ન બની શકી હોત. કિસ્મતમાં એવું જ લખાયેલું હતું અને ભગવાન જે ઈચ્છે છે તે થાય છે. બાદમાં કવિતાએ કાયદેસર રીતે તે સાધુ એટલે તેના પહેલા પતિ સાથેની તલાક લઈ લીધું. તલાક બાદ કવિતાએ રવિ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન ધામધૂમથી થયા અને બંને પ્રેમ જીવવા લાગ્યા. કવિતાએ રવિ સાથે રહીને પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવતી હતી. કવિતાએ કલેક્ટર પદે રહીને સમાજમાં અનેક સકારાત્મક બદલાવ લાવ્યા હતા. તેમણે મહિલાઓ અધિકાર અને શિક્ષણ માટે કેટલીક યોજનાઓ બનાવવાની શરૂ કરી દીધી હતી, જેના લીધે ઘણી છોકરીઓ પોતાના સપના પૂરા કરવાની તક મળી હતી. રવિએ પણ પોતાના કલેક્ટર બનવાના સપના ફરીથી જીવંત રાખવાનું નક્કી કર્યું. કવિતાની મદદથી તે પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. આ વાર્તા કવિતા અને રવિના જીવનમાં સકારાત્મક ફેરફારનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં પ્રત્યક્ષ સમાલક્ષ્મી અને નવી શરૂઆતનો મહત્વનો દેખાવડો હતો. રવિએ મહેનત અને મન લગાવીને પરીક્ષાની તૈયારી કરી અને આખરે તે પણ કલેક્ટર બની ગયો હતો. અને બંને જણા પોતાના જીવન માટે અનેક સંઘર્ષો અને કહાનીઓ કરી ચૂક્યા હતા અને પોતાના ક્ષેત્રોમાં આદર્શ બની અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરી હતી. તેને કહાણી ફક્ત લોકોને પ્રેરણા આપતી નથી, પરંતુ તે પણ બતાવે છે કે જો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવામાં આવે તો સારા જીવનસાથી સાથે હોય અને સાથ આપે તો ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી પાર કરી શકાય છે. તેઓની સફળતાની કહાની આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. તો મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી કહાનીઓ ભાગ્યે જ જોવા મળે છે. કેટલાય યુવાનો તેમનામાંથી પ્રેરણા લઈને પોતાના સપનાને સાકાર કરવા માટે આગળ વધતા લાગ્યા હતા. કવિતા અને રવિનું જીવન એક પ્રેરણાદાયી કહાની બની ગયું હતું, જે સમાજમાં પરિવર્તન અને આશાનું કિરણ ફરી લઈને આવતું હતું. તો મિત્રો, આ કહાનીનો સંદેશ એ છે કે કવિતા અને રવિની કહાની આપણને એ શીખવે છે કે જીવન ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, પરંતુ જો આપણે આપણા લક્ષ્ય તરફ
અડગ રહીએ તો મુશ્કેલીનો સામનો સારી રીતે કરી શકીએ છીએ. સાચું માર્ગદર્શન મેળવત રહીશું તો કોઈ પણ અટકળ રોકીને આપણે શકીએ છીએ. તો અહીંયા આ કહાની વાસ્તવમાં મહિલાઓના શિક્ષણ અને જાગૃતિ માટે ખૂબ જ પ્રેરણાદાયક કહાની છે અને આત્મનિર્ભર બનવા માટે સમાજમાં સમાનતા અને મહત્ત્વનો ખૂબ સઘન રીતે રજૂ કરે છે. આ કહાની આપણને એ શીખવે છે કે સમાજમાં આપણે પ્રગતિ કઈ રીતે કરવી અને સમાજના લોકોને સમજમાં રાખીને આપણે કઈ રીતે આગળ વધવું તે આ પ્રેરણાદાયક કહાની છે. મહત્ત્વને ખૂબ સઘન કરી રીતે રજૂ થાય છે. સ્પષ્ટ રીતે દર્શાવે છે કે દરેક વ્યક્તિ પોતાના અધિકાર માટે જાગૃત રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના ત્રાસને સહન ન કરવું જોઈએ. મહિલાઓના શિક્ષણ અને સ્વતંત્રતાનું સન્માન કરવું અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું એ સમાજના વિકાસ માટે અગત્યનું છે. મિત્રો, ભાઈઓ તથા બહેનો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા વોટ્સઅપ શેર અવશ્ય કરજો. તમારા અન્ય ભાઈ બહેનોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ત્યાં સુધી મળીએ, ત્યાં સુધી ધન્યવાદ. તો મિત્રો, બધાને